કોઈ પણ વસ્તુ ભણવાને માટે તપ જરૂરી છે. એટલું તપ નહીં, પરંતુ સાથે સાથે તેને યોગ્ય ક્રિયા પણ જરૂરી છે. અને તો જ શાસ્ત્રકાર ભગવંતો જે તે સૂત્ર ભણવાની આજ્ઞા આપે છે. ગૃહસ્થ જીવનમાં તમારે માટે નવકાર ભણવા માટે પણ તપ કરવું જોઈએ. કરેમી બંતે નમુત્તુણમ કેલોગસ કે વંદિત્તુ. આ સૂત્રો ભણવા માટે પણ તમારે તપ કરવું જોઈએ. અને એ તપનું નામ છે ઉપધાન તપ. ઉપધાન તપની અંદર શરૂઆતમાં સવારે 4 વાગે ઉઠવાનું હોય, પ્રતિક્રમણ કરવાનું, પડલેણ કરવાનું, પૌષધ લેવાનું, આ બધી ક્રિયા કરવાની હોય, દેવવંદન કરવાના હોય, અને પછી ગુરુ ભગવંત તમને તે દિવસની સ્પેશિયલ ક્રિયા કરાવે. પ્રતિક્રમણ, પડલેહણ, દેવવંદન, પૌષધ લેવો આ દૈનિક ક્રિયા રૂટીન છે. પણ તમારે જે સૂત્રનો અધિકાર પ્રાપ્ત કરવો છે એ સૂત્રનો અધિકાર પ્રાપ્ત કરવાને માટેની ક્રિયા ગુરુ ભગવંત કરાવે. 108 ખમા સવણા દેવા એ રોજની વાત થઈ, 20 બાધી માળા ગણવી એ રોજની વાત થઈ. પણ સ્પેશિયલ ક્રિયા જે તે સૂત્રને માટે કરવાની હોય. એવી જ રીતે સાધુ સાધુજી ભગવંતોને કેટલાક આગમ ગ્રંથોના યોગોદ્વહન કરવાના હોય. સાધુજી ભગવંતોને 3 આગમ ગ્રંથોના આચારાંક, ઉત્તરાધ્યાન અને કલ્પસૂત્ર બાકી બધા જ આગમ ગ્રંથોના યોગ સાધુ ભગવંતોને કરવાના હોય. અને ગુરુ ભગવંત ક્રિયા કરાવે. હવે જ્યારે ગુરુ ભગવંત ક્રિયા કરાવે ત્યારે કયા શબ્દ બોલે છે કોઈને પણ લગભગ ખ્યાલ નથી હોતો. અન્નત થતા સૌત્રી બોલે ને તો ખબર પડે કે આ સાહેબ બોલ્યા. ઈચ્છામી ખમાસણ બોલે ખબર પડે બોલ્યા. વાંદણા બોલે તો ખબર પડે બોલ્યા. પણ વચ્ચે જે આદેશ માંગે છે, જે આદેશ આપે છે, એ શેના આપે છે એની કોઈને ખબર નથી પડતી. કારણ કે બધા જ પોતાના સ્વપ્નલોકમાં હોય. ભલે જાગતા હોય, ઊભા હોય, ખમાસણ બધું કરતા હોય, પણ મૂળ જુદો જ હોય. કોઈ